બોલો સદગુરુદેવની ગમેશ્વર હરિર સાગર દેવની સોનામાતની અવતારણ ભોજલ પીરની વાલિકાંતામાં ભક્તોના ભેરો દાદા રામદેવજી મહારાજની સ્વામી સ્વરૂપાનંદ ભગતમાં દેવળ દેવ સત્ય સનાતન ધર્મ ઉગમ બોધની જો અત્યારે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સનાતન સંસ્કૃતિની ધારામાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો. શ્રાદ્ધ આમાં શ્રાદ્ધ નામ રહ્યું ને શ્રદ્ધા એથી શ્રાદ્ધ, શ્રદ્ધા શબ્દમાંથી શ્રાદ્ધ પડ્યું છે. શ્રદ્ધા ના પ્રતીક રૂપે આપણા ઈષ્ટદેવ હોય એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. તો પહેલા નંબરના આપણા ઈષ્ટદેવ, આપણે ભલે ગુરુમુખી ના હોય પણ આપણા ઈષ્ટદેવ ઘરના ઉંમરના આપણા મા બાપ, અને એ પૂર્વજ કહેવાય. પૂર્વજ એટલે આપણે જીના થકી છીએ એના પૂર્વજ કહેવાય. એટલે આ ગુણ ખરા જ કીધા. આપણો દેહ જ્યારે માનવ ઉદરમાંથી બહાર આવ્યો ને જે સમાજમાં જન્મ્યા એમાં રોજ જાતના સંસ્કાર આપણને લાગુ પડ્યા. એ સંસ્કાર મટાડવા માટે આપણે આરાધ્ય એવા ઈષ્ટદેવ એવા પૂજ્ય આપણા માતા પિતા દાદા દાદી આમ તો ગણતરી કરીને તો 10-12 પેઢી સુધી આપણે ગણિત થઈ હજારોની સંખ્યામાં આપણા પૂર્વજ થઈ જાય. હવે ખરાબ તો હોર બધાના સ્વાદ કેવું જ નાખે. પણ નોમમાં કે બધી ડોસી હોય ને જેટલા બેનો બધા નોમમાં 12માં બાળા ભોળા હોય બધા. બીજી ત્રીજી 2-3 પેઢી સુધી આપણે દાદા દાદી સુધી આપણે ચલવી. પણ આ શ્રાદ્ધનો અર્થ શું? આપણા માટે કે ના કરે કે પિતૃદોષ લાગે એમ કે. તો પિતૃદોષ કોને લાગે? જેને જીવતા માત પિતાને રાખ્યા નથી મારા બાપ, દુખી કર્યા ને એને પિતૃદોષ લાગે. જેને મા બાપના છેલ્લી ઘડી સુધી રાખ્યા, છેલ્લી ચમચી પાણી પાયા ત્યાં સુધી હાજરી હતી, જેને પ્રેમથી પોતાના માવતરને રાખ્યા, જેના ઉપકારના આપણે ગણતરી કરી તો બદલો નથી વાળી કહેવા, પણ એનો રાજીપો કરીને જેને મા બાપના આશીર્વાદ લીધા એને કોઈ પિતૃદોષ નડતો નથી. અને મા બાપને આપણે જો હેરાન કર્યા હોય અને પછી આખું ગામને આખું જગત જમાડીને તો એ પિતૃદોષ મટવાનો નથી. એટલે અમે તો એમ કઈ પહેલા મમરાના દેવનો રાજીપો કરો. આપણા માતા પિતા બહેનો માટે એનો પતિ પરમેશ્વર. આપણો સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીઓનો મુખ્ય ધર્મ પતિવ્રતા ધર્મ. પછી આપણો પરિવાર, આપણો સમાજ, આપણો વ્યવહાર, આપણો તહેવાર, આ બધામાં જેટલું સમજાય આપણને સાચું લાગે એટલું સાચું કરો. વડીલોને માન આપો. એના એ આપણા સંસ્કાર હોય. આપણી રહેણી, આપણી કહેણી, આપણું વર્તમાન, આપણો વ્યવહાર, આપણા તહેવાર, આ બધા આપણા સંસ્કૃતિ પ્રમાણે હોવા જોઈએ. આપણે પશ્ચિમી અનુકરણ કરવા માટે જે લોકો દેવી દેવતા ભગવાનને માનતા જ નહીં, એ લોકો એના મા બાપની ખબર નથી. ત્યાં તો હવ કરે ખાય કે ખાય, પછી જે કમાય એ ખાય, બીજા કોઈ લેવા દેવા જ નથી. રવિવારે ખબર ભેગા થતા હોય તો પરદેશમાં નકરા પૈસા, પ્રેમ નથી. એટલે આપણે એનું બહુ આંધળું અનુકરણ નહીં કરવું. આપણા ઘરના માવતરને રાખો, આપણા જે કુળદેવી કુળદેવતાને માનો અને શ્રદ્ધાથી બધું કરો. હાથો માનીને કરો. બધા કરવા ખાતર વાય તો નહીં કરવાનું, પ્રેમથી કરો. અને જો તમારા મા બાપના આશીર્વાદ મેળવો, જો તમારા પતિને પરમેશ્વર માનો તો જગતના બધાય દેવનો રાજીપો તમારા માતાના માંડવા મટી જ જવાના. નકર હજારો માંડવા કરજો તો માતાનો રાજીપો થવાનો નથી. એટલે આ શ્રાદ્ધનો પક્ષ ચાલી ગયો. શ્રાદ્ધ પર એટલે હોર જાતના આપણા સંસ્કાર પડ્યા. નાદના, જાતના, વાટના, ઘાટના, હોર જાતના સંસ્કાર આપવા પડ્યા. એ કાઢવા માટે આપણે પિતૃનું પૂજન બતાવ્યું.
પણ આપણે કાગડા ન માને. કાગડા હડતાલ ઉપર ઉતરી ગયા લાગે હવે. પણ કાગડો પક્ષીમાં ચતુર હોય. તો કાગ એટલે આપણે જો કાગ બાપુ કરીને એક મહાપુરુષ થઈ ગયા. હવે એને એમ કીધું કાગ એટલે સંતો કાગડા જેવા ચતુર. એ ઉપાધિ આયા પહેલા ખબર પડે ને આપણે ભરી ગયા પછી આપણને ખબર પડે. સંતો પાસે જ્ઞાન છે, પગલું મૂકીને ખબર પડે કાંઈ હલાય કે ના હલાય. આ ખવાય, આ પીવાય, આ બોલાય, આ હલાય ચલાય એવા ચેતન પુરુષો સંતો. જેમ પક્ષીમાં કાગડો ચેતન છે, એમ સંતોનો આંગણે વાસ કરી તો આપણા આ સંસ્કાર મટાડે. આપણા જગતના સંસ્કાર જે લાગ્યા આપણને મેરી તેરીના, જે આ બધા નોખા નોખા આપણે ભેદ પાડી દીધા, તો આપણે આપણા ઘરે સંતોનો વાસ કરીને તો આ હોર સંસ્કાર આપણા મટાડી દે. બ્રાહ્મણોના હોર વર્ષે જનોઈ આપતા હોય. એટલે જન્મે તો બ્રાહ્મણ કે જન્મ્યો, પણ પછી દ્વિજ બને પાછો. દ્વિજ જન્મ જાયથી શૂદ્ર, જન્મે બધા શૂદ્ર જ છે. પછી દ્વિજ એટલે સંસ્કાર તે દ્વિજ. જ્યારે સંસ્કારનું ઉપનયન કરો ને ત્યારે દ્વિજ કહેવાય. વેદ પંડિતથી વિપ્ર અને બ્રહ્મ કિન્યાસો બ્રાહ્મણ. તો બ્રહ્મ તો શું છે? તો વેદ શાસ્ત્ર પુરાણો એમ કે આપણો આત્મા એ જ બ્રહ્મ છે. એટલી વાત છે મહાપુરુષોની. સત્ય સનાતન વાત, આત્મા એ જ પરમાત્મા. દરેક ધર્મનો, દરેક શાસ્ત્રનો, દરેક સંપ્રદાયના મહાપુરુષોનો આ નિચોડ છે. તો આત્મા તો બ્રહ્મ છે. તો આત્મા એટલે આમાં જે રહેલો ચૈતન છે પુરુષ, એ આત્મા છે. દેખાય તો શરીર છે. અને જે ધર્મ આપણે આજે એ તો બધા પ્રકૃતિના, મનના ધર્મો, મન માન્યતા પ્રમાણે. એક જ આપણે દવાખાનામાં જન્મેલા બાળકો પણ જે સમાજ વાળા લઈ જાય એવું એ બોલે. લ્યો, જેવી કેસેટો આ મોબાઈલમાં તમે ડિસ્કો નાખો તો ડિસ્કો વાગે, સિમ કાર્ડમાં ગરબા નાખો તો ગરબા વાગે, ભજન નાખો તો ભજન વાગે. જેવા કારણો નાખો એવું બોલે. તો આપણામાં આ બધું નાખેલું બોલે, નાતી જાતિ વાટ ઘાટ બધું. જે મૂળ શબ્દ આપણે જેથી નાયડો તોડ્યો ને, માના ઉદરમાંથી આપણે નોખા પડ્યા, જે કીર્તારે આપણી કાયા આપણા માના ઉદરમાં રહીને ઘડી હતી, એ જ કીર્તારામાં વાસ્તુ કર્યું. જો આપણે કોઈ દેવી દેવતાની પ્રતિષ્ઠા કરી તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, તારે એ મૂર્તિ પૂજ્ય ગણાય. મૂર્તિ પ્રતિષ્ઠા તો આપણામાં કુદરતે પ્રાણ પૂર્યો. જ્યારે માના ઉદરમાંથી દેહ આવ્યો ને પછી પ્રાણ પૂર્યો પહેલા, અને પ્રાણમાં શબ્દ આવ્યો. જો પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે વેદના મંત્ર બોલવા પડે. હવે વેદ તો પછી આ તો વેદ પહેલાનો વાત છે મહાપુરુષોની. જે તમારામાં સોહમ બ્રહ્મ, જે આત્મા, જે નાદ બોલી રહ્યો, ઉઠી રહ્યો, માના ઉદરમાંથી જ્યારે નાયડો તોડીને જ્યારે શ્વાસ દેહને લાગ્યો ત્યારે પહેલો હરફ લાગ્યો હું આ, હું આ, હું આ, હું આ. જે બોલું છે હું આ, એમ. એના નાદ જાત વાટઘાટ કશું નતું. એ દીકરી નતો, દીકરો નતો, બ્રાહ્મણ નતો, ભંગી નતો, કે પટેલ નતો, દરબાર નતો, કઈ ડફેરે નતો, કે ભગતે નતો. જન્મ્યા હતા બધા મનુષ્યના દેહ, અને મય બોલ્યો આત્મા હતો. બોલનહાર બોલે બીજો નહીં, સે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો અળગો રહીને પોતે. આ બોલનારાની કોઈ નાત જાત નથી. બોલનારો બધી એક જ છે. એ જતા રહે એટલે બેન હોય, ભાઈ હોય, પટેલ હોય, દરબાર હોય, પ્રધાન હોય, પછી નકામા થઈ જાય. શરીરમાં જ્યાં સુધી ચૈતન છે ત્યાં સુધી આ બધા પદના પ્રતિષ્ઠા, જગતના બધા આપણને બધા ભોગ્ય પદાર્થો લાગુ પડે, બધા સંબંધો લાગુ પડે. જેથી આમાંથી પ્રાણ નીકળી ગયો, પ્રાણના જ આપણા હારે જોડાતા આપણો જન્મ છે કહેવાય, પ્રાણ જતો રહ્યો એને મૃત્યુ કહેવાય છે. તો પ્રાણથી દે હાલ. રૂપિયા પૈસાથી ઇજ્જત આબરૂથી નથી આવતો, આ દેહ નથી આવતો. અને મોટા મોટા અવતારો થયા એને દેહ તો છૂટી ગયા ને મારા બાપ. તો મનુષ્ય દેહમાં આપણે મોટામાં મોટી શિખામણ દરેક ધર્મની, સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ, લાગણી, આ બધું આપણામાં હોવું જોઈએ. એ દરેક ધર્મોમાં સ્વીકારી હોય. કોઈ સંપ્રદાય વાળા ના પાડી શકો. ભલે એ બ્રહ્માના માનતા હોય, વિષ્ણુને માનતા હોય, રામનો, કૃષ્ણનો, કે માતાજીને માનતા હોય. કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ, કોઈ મહાપુરુષો આપણને એવું નહીં કહેતા તમે હિંસા કરો. જીવ હિંસા ના કરાય. કોકને વાણીથી દુઃખ લાગે ને એને મહાપુરુષો હિંસા કીધી. એટલે જીવ હિંસા નહીં કરવાની. કોઈના તનથી મનથી કોઈને દુઃખ ના થવું જોઈએ. એ આપણા અમારા સ્વામીજી કહેતા
કે દરેક ધર્મમાં સત્ય હોય. સત્ય વગર ધર્મ હાલ જ નહીં. સત્ય વગર કઈ જગત જ નહીં હાલતું. સત્ય તમારો આત્મા કરો તો સત્ય હોય, પ્રેમ હોય, કરુણા હોય, અહિંસા હોય, આ બધાય જે દરેકના અંદર સમા હોય તો સમા, આ બધા ગુણ આત્માના છે મારા બાપ. એટલે સંતોનો સંગ કરો તો આપણા બધા શ્રાદ્ધ અહીંયા હોય. તો આ સંસ્કાર માટે પાછળ નવરાત્રી આવે, એ નવદુર્ગાની શક્તિ ભેગી થાય, 10મો રાવણ રૂપી અહંકાર મરી જાય, તો રામનો રાજ્યાભિષેક થાય અને રામ રાજ્ય થપાય તો દિવાળી થાય મારા બાપ. બોલો સદગુરુદેવની.